નમસ્કાર, આશા છે આપ સૌ મજામાં છો. આજે આપણે 3 થી 4 મહત્વના આર્ટિકલ ડિસ્કસ કરીશું. આજનું ઇન્ડિયન એક્સપ્રેસ 7 જુલાઈ 2026. પ્રથમ જે આર્ટિકલ છે એ છે ઇન્ડો પેસિફિકમાં ભારતે એના જે લિટરલ સ્ટેટ છે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આ બધા સાથે મળીને કેવી મજબૂત હવે ભૂમિકા નિભાવવી પડશે અને સાચો સમય આવી ગયો છે. અહીંયા છે કે મુંબઈમાં જે ફ્લડ જેવી સ્થિતિ દર વખતે થઈ જાય છે તો એની માટે કયા કયા રસ્તા મુંબઈ પાસે છે અને વર્લ્ડ ઇન્ટરનેશનલ લેવલના 1-2 એક્ઝામ્પલ છે આમાં. ત્યાર પછી અહીંયા જે આર્ટિકલ છે ભારત પાસે જે એનર્જી સ્ટેક છે એ હવે નેક્સ્ટ પાવર જનરેશન જે એન્ટરપ્રાઇઝ આપણે બનાવવાની છે એના માટે મહત્ત્વનો છે. અને સાથે અહીંયા જે આર્ટિકલ છે યુરોપના હીટવેવનો, આ આર્ટિકલમાં છે એના કરતાં સરસ એક અગાઉ 2 દિવસ પહેલાં એક આર્ટિકલ આવેલો હતો, એમાં સારી માહિતી હતી. આ આર્ટિકલ કરતાં એ વધારે એની માહિતી તમને તમારી પાસે હોય તો વધારે હેલ્પફુલ થઈ શકે એક્ઝામમાં, તો આપણે એની ચર્ચા કરી લઈશું આની સાથે સાથે. ચલો શરૂ કરીએ. આર્ટિકલ કહે છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જકાર્તા યાની ઇન્ડોનેશિયા અને મેલબોર્ન યાની ઓસ્ટ્રેલિયા અને ઓકલેન્ડ યાની ન્યૂઝીલેન્ડ આ 3 જગ્યાએ જવાના છે. હવે ન્યૂ દિલ્હી છે એ ઇન્ડો પેસિફિક જે હવે નવો એક દશકો આવી રહ્યો છે ઇન્ડો પેસિફિક રિજનનો, તો ત્યાં એક નવા અપ્રોચ સાથે આ વખતે ત્યાં ચર્ચા કરવાની છે. અને અહીંયા એક ઓડેશિયસ રીડ્રોઈંગ ઓફ ધ મેપ, અત્યારે એવો સાહસી અને વખાણવા લાયક એક પ્રયાસ થઈ રહ્યો છે કે આ જે ઇન્ડો પેસિફિક મેપ છે એનો વિસ્તાર એકચ્યુઅલી શું છે એ નક્કી કરવાનો. આવું કેમ થઈ રહ્યું છે અને આ સાહસી કામ કેમ કીધું છે? બિકોઝ અત્યારે ચીન અને યુએસ છે એ ત્યાં પોતાનું પ્રભુત્વ વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આ બધા સાથે મળી અને અહીંયા કંઈ કોન્ક્રીટ કામ આ રીતનું કરી રહ્યા છે, એટલા માટે આ સાહસી કામ છે. હવે ઇન્ડો પેસિફિક જે વિસ્તાર છે એને ભારત કઈ રીતે, તો એક તો ગુડ ગ્રોથ, મતલબ કે એક સારો વિકાસ અહીંયા થાય, ઇન્ક્લુઝિવ વિકાસ થાય, સાથે જે એક્સ્ટ્રેક્ટિવ સુપર પાવરનું કોન્સન્ટ્રેશન અહીંયા વધી રહ્યું છે, આપણે વાત કરી ચીન અને યુએસ, તો એને કાઉન્ટર વેઇટ કરવા માટે ભારતનું અહીંયા એક સારો ઇન્ક્લુઝિવ વિકાસનું લક્ષ્ય છે. ઇન્ડિયાનું બીજું અહીંયા એક એન્વિઝન છે, એટલે એવી કલ્પના છે ભારતની કે જીઓમેટ્રી ઓફ કોલોબરેશન કરવામાં આવે. યાની જુઓ તમે અહીંયા ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડોનેશિયા છે, ન્યૂઝીલેન્ડ છે, ભારત છે, તો કંઈક જીઓમેટ્રી કોલોબરેશન આવું કંઈક કરવામાં આવે અને એ છે ને વોશિંગ્ટન અને ચાઇના ઉપર આ વિસ્તાર છે ડિપેન્ડ ન રહે એના માટે. હવે જોઈએ કે આના માટે ફર્સ્ટ સ્ટોપ જે મોદીજીનું છે એ કયું છે? ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયા આપણા પીએમ છે એ ગયા છે અને ઇન્ડોનેશિયા છે આ વિસ્તારનું પણ એક શું છે લિંચપિન છે, એક કડી છે. બિકોઝ એક તો આ 3rd મોસ્ટ પોપ્યુલેશન કન્ટ્રી છે, એ આર્કિપિટલ છે ઇન્ડો પેસિફિક પાવરનો અને આર્કિયોપેલિગો છે, ત્યાં ઘણા બધા ક્રુશિયલ ટ્રેડ અને આ બંને ઓશિયન છે ઇન્ડોનેશિયા પાસે મળે છે. અને ઇન્ડોનેશિયા પાસે રિસોર્સિસ સંસાધનો જેમ કે આપણને ખબર છે નિકોલ, કોબાલ્ટ આ બધા સારા છે, જે આપણને ઈવીમાં કામ લાગી શકે છે, ક્રિટિકલ મિનરલમાં કામ લાગી શકે છે. તો ઇન્ડોનેશિયા આમાં પાવરફુલ છે. અને બીજું, ભારતની જેમ એ પણ એક સિવિલાઇઝેશનલ સ્ટેટ છે, યાની સભ્યતા, સંસ્કૃતિ આપણી ક્યાંક ને ક્યાંક એકરૂપ લાગે છે. બીજું કે ઇન્ડોનેશિયા પણ હંમેશા એવા પ્રયત્નો કરી રહ્યું છે કે એની ફોરેન પોલિસી છે એને ફ્રી અને એક્ટિવ રાખે, એટલે કોઈની સાથે જોડાણમાં રહીને વિદેશ નીતિ નહીં, પરંતુ એક ફ્રી અને એક્ટિવ વિદેશ નીતિ ઇન્ડોનેશિયાની પણ રહી છે. હવે જોઈએ કે આ જે સંબંધો છે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના એક નવો કોર્સ, નવો માર્ગ કદાચ રજૂ કરશે. અને ઓબ્જેક્ટિવલી જોવા જઈએ તો જકાર્તા છે, ઇન્ડોનેશિયા છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દિલ્હી માટે. કેમ? તો આપણા જે ત્યાં વેપાર થાય છે, એમાં વસ્તુઓનો જે વેપાર થાય છે એ લગભગ એક વર્ષમાં $30 બિલિયનની આસપાસ થાય છે, બરાબર. હવે આ જે વેપાર છે એને યુનાઇટેડ કિંગડમ સાથે ભારતનો જે વેપાર થતો હતો એના કરતાં વધારે વેપાર છે. અને જર્મની જેટલો નેક એન્ડ નેક, એટલે જર્મનીનો જે આપણે ભારત અને જર્મનીનો જે વેપાર થાય છે એના જેટલો છે. આ માટે ઇન્ડોનેશિયા હવે દિવસે દિવસે ભારત માટે મહત્ત્વનું બની રહ્યું છે. સાથે વસ્તુઓનો વેપાર તો વધી રહ્યો છે, સાથે હવે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે આસિયાન સાથે કર્યા છે એના કારણે સર્વિસનો વેપાર પણ વધશે. હવે સાથે જોઈએ તો બીજું એક
ધ્યાન આપણું જાય છે એ છે મરીન લોજિસ્ટિક પર, ટેકનોલોજી પર, ફિનાન્શિયલ સર્વિસ પર, ન્યૂ સપ્લાય ચેઇન. તો આ પાર્ટનરશિપ છે એ ફ્રી અને ઓપન ટ્રેડિંગ આર્કિટેક્ચર આ વિસ્તારમાં વિકસાવવા આ ક્ષેત્રોમાં ખાસ કરીને એના માટે ફાઉન્ડેશનનું કામ કરે છે. આગળ લેખક કહે છે તેમ કે પ્રાઇમ મિનિસ્ટર મોદી અને ઇન્ડોનેશિયાના જે પ્રેસિડેન્ટ છે પ્રોબોવ સુબિનાટો, તો એમની વચ્ચેના જે સંબંધો છે એ પણ ઇન્ડો પેસિફિકને કેવું જેન્યુનલી ઇન્ડિજિનિયસ બનાવશે કે આ આપણું ક્ષેત્ર છે અને ઇન્ડિપેન્ડન્ટ સિક્યુરિટી ફ્રેમવર્ક અહીંયા પૂરું પાડવામાં આવશે. અત્યારે શું કરીએ છીએ, ક્વાડ છે એ સિક્યુરિટી ફ્રેમવર્ક પૂરું પાડે છે, પરંતુ આમાં શું છે, યુએસએ પણ છે. તો હવે જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત આ લોકો સાથે મળીને કરે ને તો સાઉથ એશિયન કન્ટ્રીઝનું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ સિક્યુરિટી ફ્રેમવર્ક અહીંયા મળી રહે. હવે આ બંને મેરીટાઈમ પાવર છે એમને સ્કેલ સાથે, કેપેસિટી સાથે અને બીજું મોસ્ટ વિટલ ચોક પોઈન્ટ્સ અહીંયા છે, જેમ કે ઇન્ડોનેશિયા પાસે મલાકા સ્ટ્રેટ છે, ભારત પાસે આંડમાન સી છે. તો આ બધા મોસ્ટ વિટલ ચોક પોઈન્ટ કહેવાય જે ટ્રેડને ગવર્ન કરતા હોય એવા. હવે નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે ભારત ઓલરેડી ઉભરી આવ્યું છે અને આને છે ને એ આપણે બેઝિંગ કે યુએસએના કાઉન્ટર પોઈન્ટ કરતાં આપણે એક સિક્યોર સી લેન્સ ફર્સ્ટ પ્લેસ ઉપર, બિકોઝ ઇન્ડો પેસિફિક છે. આ ઇન્ડો પેસિફિક વિસ્તારમાં કંઈ કામ થાય તો ચાઇના અને યુએસ આવીને કંઈ પગલાં લે એના કરતાં આપણે જ આપણી આ સી લેનને સિક્યોર રાખવાની જરૂર છે. એટલા માટે નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે પણ આપણે વધારે મજબૂત બનવાની જરૂર છે. હવે વાત છે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયા એ આપણું બ્રેકઆઉટ પાર્ટનર રહ્યું છે. ન્યૂ ઇકોનોમિક પાર્ટનરશિપ આપણે ઓસ્ટ્રેલિયા સાથે કરી. ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ એકટા, બરાબર, આ 2022માં થયું. હવે ન્યૂ દિલ્હીએ છે ને વેપારને લઈને એક નવું લક્ષ્ય સાધ્યું, એક નવો દ્રષ્ટિકોણ. પણ કહેવાય છે ને કે આ ટ્રસ્ટ એ ફાર સ્કેરર કોમોડિટી છે. વિશ્વાસ છે ને એ બહુ ઓછો અત્યારે દુનિયામાં મળે છે, એટલે ફાર સ્કેરર કોમોડિટી છે. તો આપણા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શું છે, એક ભરોસાનો સંબંધ છે અને એના કારણે આપણે ફિનાન્શિયલ સર્વિસ, ન્યુક્લિયર એનર્જી, રિસોર્સ પ્રોસેસિંગ આ બધામાં આપણે ઇન્ટિગ્રેટ થઈને એક સંકલિત અભિગમ સાથે કામ કરી શકીએ છીએ. ધીઝ આર ધ એરિયાઝ વેર વી બોથ હેવ અ ગ્રેટ એબિલિટીઝ. હવે જે આ વિસ્તારો છે ત્યાં આપણી બંનેની ક્ષમતા વધારે છે અને અવર સર્ચ ઇઝ ફોર ઓટોનોમી, અને આપણી શોધ હંમેશા શેની માટે રહી છે, સ્વાયત્તા માટે, સ્કેલ વધારવા માટે, ન્યૂ ટેકનોલોજી માટે. તો આ બધા ક્ષેત્રોમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સારું કામ કરી શકે છે. સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ બંનેનો શું છે કે ટ્રસ્ટેડ, એક ભરોસાપાત્ર, સક્ષમ ભાગીદારો તરીકે આ જે ક્ષેત્ર છે એને વધારે વિસ્તારિત બનાવે અને ગ્લોબલ સિક્યુરિટી, વિશ્વ સ્તરે સુરક્ષા પૂરી પાડે. હવે છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ છે એ ક્રુશિયલ કી પઝલ્સ છે અને એની પોતાની શક્તિઓ જોરદાર છે ન્યૂઝીલેન્ડની. એક તો એ ઇનોવેશનનો આઇલેન્ડ છે, એની મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ જોરદાર છે, સ્પેસમાં એનું પ્રભુત્વ છે, ડીપ ટેકનોલોજી, એન્ટરપ્રાઇઝ, એગ્રી પ્રોસેસિંગ ઇનોવેશન, અને આ બધાના કારણે એ ભારત માટે મહત્ત્વનું ઇનોવેશન સેક્ટરમાં મદદ કરી શકે છે. ફૂડ સિક્યુરિટીના અવરોધો આપણા દૂર કરી શકે છે, ફાર્મ ઇન્કમ સ્ટ્રેટેજીમાં આપણને મદદ કરી શકે છે અને સાથે સાથે ન્યૂઝીલેન્ડ એ સૌથી મોટું ચોથું એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ધરાવે છે. બ્લુ ઇકોનોમીની સંભાવના ન્યૂઝીલેન્ડ પાસે સૌથી વધારે છે. અને બીજું શું છે કે આપણી આ જે ન્યૂઝીલેન્ડ સાથેની પાર્ટનરશિપ છે એ આપણને નેચરલ ડોમેઇન પાર્ટનરશિપ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે એક મતલબ કુદરતી સંસાધનોના કારણે આપણે એકબીજાના નજીક છીએ. અલોંગ સાઇડ કેનબેરા, મતલબ અગેન એ જ વાત ચાલુ છે, બરાબર. આ એયુટ્રા અને કેનબેરા અને બધું ન્યૂઝીલેન્ડના પર્સપેક્ટિવમાં છે કે આ જે 5 આઈઝ સિક્યુરિટી ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ છે એ આપણે અહીંયા બનાવવાની છે. કે સપોઝ કે ઇન્ડિયા છે, ઇન્ડોનેશિયા છે, ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે, તો આવી રીતે 5 આઈઝ સિક્યુરિટી ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ. અને આના કારણે આપણે વધારે મજબૂત બનીશું અને એક નવી શું થશે, સંબંધો બનશે આપણા. ફાઇનલી ટુગેધર ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આપણે એક આર્મી કોર્પ્સ બનાવવાની છે અને આ આર્મી કોર્પ્સ છે એ
ડિલિવરી મિકેનિઝમ છે જે ડેવલપમેન્ટનું સાઉથ પેસિફિક નેબરિંગ પાર્ટ્સ ઓફ એશિયનમાં એમાં મજબૂતી સાથે આગળ વધશે. તો આ ટર્મ યાદ રાખવાનું છે. ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આર્મી કોર્પ્સ, બરાબર. એન્ઝેક શું કરશે? તો અહીંયા ડિલિવરી મિકેનિઝમ છે વિકાસનું, અને એ પણ સાઉથ પેસિફિક જે આખો વિસ્તાર છે એમાં આપણે ફિનાન્સ, ડિજિટલ, ફિઝિકલ ઇન્ફ્રા, હ્યુમન કેપિટલ આ વિસ્તારમાં જેની ખાસ જરૂર છે એ સાથે આપણે ક્રેડિબલ ઓલ્ટરનેટિવ પૂરો પાડીશું, બરાબર. ઇન્ડિયા છે એ આફ્ટર ઓલ શું કરે છે? લાર્જેસ્ટ થિયેટર છે કે જેણે ડેવલપમેન્ટ માટેના સોલ્યુશન આ વિશ્વને, આ ધરતીને, આ પૃથ્વીને આપ્યા હોય. એમાં આપણી ઇનોવેટિવ એનર્જીની પહેલ હોય, પછી કેપિટલ આપવાની વાત હોય, હ્યુમેનિટેરિયન એઇડ હોય, તો અને સાથે હવે આપણું આ એન્ઝેક નેશન છે એ પેસિફિકને વધારે સુરક્ષિત બનાવશે, ડેવલપમેન્ટલ પાથવે અહીંયા આપશે. એટલે આ જે સ્મોલર નેશન છે બધા ચાઇના ઉપર ડિપેન્ડ રહેતા હતા અને ડેપ ટ્રેપ સ્ટ્રેટેજીનો ભાગ બની જતા હતા, અને છેલ્લે એની પોલિટિકલ, એની ઇકોનોમિક પાવર બધા ચાઇનાના હાથમાં આવી જતા હતા. તો આ રીતે હવે આ સ્મોલર નેશનને અહીંયા હવે અસુરક્ષા ભોગવવી નહીં પડે, એમને નેવલ બેઝ છે એ ચાઇનાને આપવા નહીં પડે. તો મોદીજીનું આ જે ન્યૂ આર્ક પોલિસી છે, ન્યૂ આર્ક છે એ ભરોસા ઉપર છે કોના? તો ઇન્ડો પેસિફિકના સંકલિત અભિગમમાં. અને ઇન્ડિયા અહીંયા સેન્ટર પોઈન્ટમાં છે, એના ઈસ્ટમાં અહીંયા ઇન્ડિયા છે અને એના ઈસ્ટમાં છે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં હાલ આપણે અહીંયા કામ કરી રહ્યા છે. પછી આપણે એક નવો આર્ક અહીંયા દોરવાનો છે, અને એ આર્ક હશે યુનાઇટેડ અરબ એમિરેટ સાથે અને અધર ગલ્ફ કન્ટ્રીઝ જે છેક જે ઈસ્ટર્ન સી જે આફ્રિકા સુધી જાય છે ત્યાં સુધી. તો આ રીતે આપણે આટલા વિસ્તારમાં નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે ઉભરી આવવાનું છે. ધીસ ઇઝ ધ રિયલ સ્ટોરી ઓફ અપકમિંગ ટૂર. એટલે હવે જે મોદીજી ઇન્ડોનેશિયાને, આ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે જવાના છે એની આ રિયલ સ્ટોરી છે. ધ જ્યોગ્રાફિકલ સેન્ટર ઓફ ધ ઇન્ડો પેસિફિક, રીસેટિંગ એન્ડ redrawing the emerging order so that those who share this oceanic domain write rules instead of just inheriting them. એટલે આ વિસ્તાર છે એ આપણને ખાલી વારસામાં મળ્યો છે એટલે આપણે સાચવી રાખવાનો છે એવું નથી, પરંતુ આપણે હવે અહીંયાના નિયમો છે એ એક્ટિવલી અહીંયા આપણે લખવાના છે. તો આ નિયમો કોણ લખશે? તો આ ઇન્ડો પેસિફિક વિસ્તારના જે લિટોરલ સ્ટેટ છે એ બધા સાથે મળીને, નહીં કે યુએસ અને ચાઇના. તો આ હતો આર્ટિકલ. હવે અહીંયા જે આર્ટિકલ છે એ જ છે કે મુંબઈ કટ્સ છે, એટલે મુંબઈના લોકો છે એ હંમેશા ફેમિલિયર હોય છે આવા ક્રાઇસિસથી, બરાબર. કે રિલેન્ટલેસ રેઇન થાય ને પછી આખું મુંબઈ છે એ પૂરમાં ડૂબી જાય ને પછી શાળાઓ બંધ કરવી પડે, સરકારી કચેરીઓના ટાઈમ બદલી દેવા પડે, સામાન્ય લોકોને જે હાલાકી ભોગવી પડે એ તો અલગ જ. મુંબઈ છે ને એ 7 આઇલેન્ડ પરથી એક બનેલું શહેર છે, અને આનું જે મેટ્રોપોલિસ એરિયા છે એ મોટા ભાગે સી લેવલથી થોડા ઉપર છે. અર્બન એક્સપાન્શન દિવસે દિવસે વધી રહ્યું છે, એટલે એની હાઇડ્રોલોજિકલ જે નેટવર્ક છે આ હાઇડ્રોલોજિકલ નેટવર્ક છે એની સામે નબળું સાબિત થયું છે. પહેલાં શું હતું? મુંબઈમાં નાની નાની ખાડીઓ હતી, મીઠાના અગરો હતા, વેટલેન્ડ હતા. એ બધા શું કરતા? આ જે વરસાદનું પાણી પડે ને એને શોષી લેતા, પરંતુ હવે આ રહ્યા જ નથી. તો પાણી બધું શું આવે છે? ઉપર સપાટી પર જ. અને એના જે જૂના વિસ્તારો હતા એ જે ચેનલોમાં એ પૂર ઝડપે વહે છે, એના કારણે જ મુંબઈના હિન્દમાતા, કુર્લા, સિયોન અને વેસ્ટર્ન સબઅર્બન્સના જે વિસ્તારો હતા એમાં પૂર આવી જાય છે. હવે મુંબઈએ 2005માં શું એક ડિવાસ્ટેટિંગ ફ્લડનો સામનો કર્યો હતો, અને એના પછી કદાચ ત્યાંની જે એડમિનિસ્ટ્રેશને છે એ બદલાવ લાવ્યા હતા કે પમ્પિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યા, ફોરકાસ્ટિંગ સિસ્ટમ વધારે મજબૂત બનાવી. છતાં પણ અત્યારે મુંબઈ છે એ એટલું સારું નથી ડ્રેનેજ નેટવર્કના ક્ષેત્રમાં, અને આના કારણે વધારે જ્યારે રેઇનફોલ આવે ત્યારે વધારે ભયજનક પરિસ્થિતિ બનતી હોય છે. હવે એક છે સ્ટ્રોમ વોટર સિસ્ટમ. આ સ્ટ્રોમ વોટર સિસ્ટમ છે એ શું કરે છે કે જે પણ વરસાદ આવે ને ત્યારે વરસાદના પાણીની જે ગ્રેવિટી હોય ને એના આધારે એનું મહાસાગરમાં ફ્લો વધારે છે. પરંતુ આ મિકેનિઝમ છે ને એ અત્યારે જે ઓલરેડી વરસાદ પડ્યો છે, બીજી બાજુ ભરતી મતલબ ઊંચા મોજા આવી રહ્યા છે, ત્યારે આવી સિસ્ટમ ફૂલ્લી એની જે કેપેસિટી છે એમાં કામ નથી કરી શકતી. આના માટે હજી નવા ટેકનોલોજીકલ સુધારા કરવાની જરૂર છે.
આના માટે શું કરી શકાય? તો મુંબઈ એડમિનિસ્ટ્રેશને ચાઇનાનું જે સ્પોન્જ સિટી મોડલ છે એને અમલમાં મૂકવું જોઈએ. બેઇજિંગમાં 2002માં ફ્લડ આવ્યું, એના પછી આ ચેલેન્જને એમને એડ્રેસ કરવા માટે આ જે સ્પોન્જ સિટી પોલિસી ચાઇનાની એ અમલમાં મૂકી અને એના કારણે શું થયું? વોટરનું રિટેન્શન એટલે એની જે અવશોષણ ક્ષમતા છે એ વધી ગઈ અને સિટી ફરી રિસ્ટોર કરવા માટે કોન્ક્રીટ પ્લાન આવ્યો. અને આની અંદર છે ને એડવાન્સમાં જ બધું કરવામાં આવે છે જેથી રેઇન વોટર સ્ટોર કરી શકાય. એની સાથે છે એક નેધરલેન્ડની જે પોલિસી છે એ કહેવાય છે લો લેઇંગ સિટી. ત્યાં નેધરલેન્ડે પોતાનું સિટીનું પ્લાન જ એ રીતે કર્યું ઇનોવેટિવ વેમાં કે આખી સિટીને લો લેઇંગ એરિયામાં ડેવલપ કરી અને એના કારણે જે ટ્રેડિશનલ ફ્લડ આવતા હતા એની સામે સુરક્ષા પૂરી પાડવામાં આવી અને ક્રિએટ એવરીડે એમ્યુનિટીઝ લાઇક વોટર સ્ક્વેર ત્યાં બનાવવામાં આવ્યા જેથી વોટર છે એ કલેક્ટ કરવામાં આવે ડ્યુરિંગ એક્સ્ટ્રીમ રેઇન અને પછી એને રિક્રિએશન સેન્ટર બનાવ્યા. આ સમયમાં ડ્રાય સિઝનમાં આ જ પાણી પછી રિક્રિએશન જે સેન્ટર હોય ત્યાં પૂરા પાડવામાં આવે. તો આ રીતનો ડબલ ફાયદો આપણને થાય એવા મોડલ ઇન્ટરનેશનલ લેવલે છે. તો એવા મુંબઈની મ્યુનિસિપલ એજન્સીએ બનાવવા જોઈએ. મુંબઈની મ્યુનિસિપલ એજન્સીએ ઓલરેડી રિસ્ટોરેશન પ્રોજેક્ટ માટે કામ કર્યું હતું અને એને પ્રોજેક્ટને નામ આપ્યું હતું બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરંતુ હજી આ નીચે કન્સેપ્ટ તરીકે જ રહ્યું છે, અમલમાં આવ્યું નથી. માટે મુંબઈમાં હાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન, કોમર્શિયલ ડિસ્ટ્રિક્ટ, મોડર્ન ઇન્ફ્રા આ બધામાં સુધારો કરવાનો જરૂર છે જેથી અગેન્સ્ટ આ જે એક્સ્ટ્રીમ વેધરની આવી સિચ્યુએશન ઊભી થાય એની સામે સિટી ટકી શકે. આગળ હવે જે આર્ટિકલ છે એ આર્ટિકલ છે કે કઈ રીતે ભારત છે એ અત્યારે એનર્જી સ્ટોકમાં આગળ છે. તો આપણે જોઈ લઈએ આ આર્ટિકલ. બરાબર, તો થોડા અઠવાડિયા પહેલાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમને મિટિંગ કરી કોની? તો ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલની. હવે આ જ્યારે મિટિંગ થઈ ત્યારે આમાં ઘણી બધી ચર્ચાઓ થઈ, જેમ કે રાજકોષીય વ્યવસ્થાપનની, વેપાર કરવામાં કઈ રીતે સરળતા રહે, રોકાણનો પ્રવાહ જાળવી રાખવા માટે શું કરવું, આ તમામ મુદ્દાઓને જોડતી એક મહત્ત્વની જે કડી છે, સ્ટ્રક્ચરલ થીમ્સ જે કનેક્ટ કરે છે આ બધા જ અહીંયા જે ચર્ચાના મુદ્દા છે એને એ છે એનર્જી. બરાબર, આ તમામ મુદ્દાઓને જોડતી આ કડી ઉર્જા, એ ઉર્જા માટે આપણે આ પાવર સેક્ટર જે છે એ છેલ્લા કેટલાક સમયથી એની ઇનપુટ કોસ્ટ અને એન્ટાયર ઇકોનોમી પર એની અસર એ આપણે જોઈ રહ્યા છીએ. બરાબર, કે ઉર્જા એ માત્ર ઘણા ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર નથી, પરંતુ હવે તો અર્થતંત્રનો જ એક મહત્ત્વનો ઇનપુટ કોસ્ટ બની ગયું છે. આમાં શું થાય છે કે ઘણા જે નાના ઉત્પાદકોનો જે બેનિફિટ હોય એ આ ઉર્જા ક્ષેત્ર નક્કી કરે છે. ભારતના જે ડેટા સેન્ટરો છે એને ચલાવવા માટેની શક્તિ એ આ ઉર્જા અહીંયાથી મળી રહે છે. ઉદ્યોગ માટે વીજળી સૌથી મોટી વસ્તુ છે, તો ઉદ્યોગો વીજળીના સૌથી મોટા ગ્રાહક છે, તો એને એનર્જી આપે છે. છતાં પણ અત્યારે એશિયામાં ભારતમાં વીજળીના દરો સૌથી વધારે છે. લાખો લોકો માટે ઉર્જા હજી પણ શું છે? એક બેઝિક એક્સેસનો વિષય છે, એક મૂળભૂત એક્સેસનો વિષય છે. પાવર સેક્ટરનું ટ્રાન્સફોર્મેશન ભારતમાં બહુ સારું થયું છે. બરાબર, આ પરિવર્તન વધારે પ્રભાવશાળી રહ્યું છે. ભારત એ વિશ્વના જે મોટા જે સિંક્રોનાઇઝ ગ્રીડ ધરાવતા રાષ્ટ્રોમાંનું એક જ છે અને અત્યારે આપણે શું કરીએ છીએ? એક જ ફ્રીક્વન્સી ઉપર કામ કરીએ છીએ. બરાબર, સિંગલ નેશનલ ફ્રીક્વન્સી છે. આપણે અત્યારે જે આપણે ઓલરેડી કેવું હતું પહેલાં કે ક્રોનિક શોર્ટેજમાં જીવતું રાષ્ટ્ર હતું, ત્યાંથી આપણે ક્યાં આવી ગયા? પુરવઠાની પર્યાપ્તતા સુધી પહોંચી ગયા છીએ. નાસા છે એને હમણાં એક ફોટો પાડ્યો હતો, બરાબર, આખા વિશ્વનો એના એક ટેલિસ્કોપે. તો એમાં આપણે ભારતનું સ્થાન જોઈએ તો ખબર પડે છે કે ઉર્જા અત્યારે ભારતમાં કેટલી બધી વીજળી હતી રાતના સમયે, તો દરેક ઘરે ઉર્જા પહોંચાડવામાં ભારતે એક મહત્ત્વનું અદ્ભુત કામ કર્યું છે. આપણે આપણી જે રિન્યુએબલ એનર્જી છે, બરાબર, એ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક છીએ. આપણે 2025માં બિન અશ્મિભૂત એટલે નોન ફોસિલ ફ્યુઅલ જે આપણે ઉર્જાનો ટાર્ગેટ હતો 50% પ્રાપ્ત કરવાનો, એ આપણે 5 વર્ષ પહેલાં પ્રાપ્ત કરી લીધો અને 500 ગીગાવોટનો જે ટાર્ગેટ છે એ 2030 સુધીમાં આપણે આની પર કામ કરી રહ્યા છીએ. હવે ઓવર ધ પાસ્ટ ડિકેડ, છેલ્લા એક દાયકામાં ઇન્ડિયા છે એને શું કર્યું છે? ફિઝિકલ ઇન્ફ્રાની જે ગેપ રહેલી હતી એની ખામીઓ દૂર કરી છે. આર્થિક પ્રવૃત્તિઓનો જે ટ્રાન્ઝેક્શનલ કોસ્ટ થાય આપણને, બરાબર, તો આ ટ્રાન્ઝેક્શનલ કોસ્ટ બી ઘટાડ્યો છે. હવે
જે મોટા મોટા લાભ ભારતને થવાના છે એ શેમાં રહેલા છે? નેક્સ્ટ સબસ્ટાન્શિયલ ગેઇન્સ લાઇઝ ઇન અ ડિજિટલાઇઝિંગ. હવે આપણે આ ક્ષેત્રને કઈ રીતે ડિજિટલાઇઝ કરીએ છીએ એમાં આખું આ ઇકોસિસ્ટમના ફાયદા આપણને જોવા મળશે. તો હવે મુખ્ય કામ શું છે? તો જુઓ, આ સિસ્ટમો છે એ ડેટા જનરેટ તો કરે જ છે. વિવિધ સંસ્થાઓમાં આ ડેટા સુરક્ષિત રીતે પહોંચે છે અને ત્યાંથી શું થાય છે કે આપણને ઇન્વેસ્ટમેન્ટ છે એના કારણે મળે છે. હવે ફિઝિકલ અસેટ આપણે અત્યારે ક્રિએટ કરી રહ્યા છીએ, પરંતુ એના કરતાં હવે ડિજિટલાઇઝેશન છે ને એમાંથી વધારે વેલ્યુ ભારતને મળી શકે એમ છે. આપણે જોયું કે ભારતે જોરદાર કામ કર્યું છે આધારમાં, યુપીઆઈમાં, બરાબર. તો આ આધાર, યુપીઆઈ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે આખું બનાવ્યું એના કારણે ભારતનું હેલ્થ, એગ્રીકલ્ચર, લોજિસ્ટિક, ઉર્જા, આ બધા ક્ષેત્રોને એનો સીધો ફાયદો મળી રહ્યો છે. અને આ છે ને એ પ્લેટફોર્મ્સની જે ડિઝાઇન છે ને એ એક સમાન છે. એના કારણે આખું એક ઇન્ટિગ્રેટેડ વેમાં આખી ચેનલ ચાલી રહી છે. હવે આનાથી ફાયદો શું થશે ખબર છે? એક તો પ્રાઇવેટ સેક્ટરને ફાયદો થશે. પ્રાઇવેટ સેક્ટર જેટલા બળવાન બનશે એટલું ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવશે એને પાછું એ નોકરી જનરેટ કરશે એટલે લોકોના હાથમાં પૈસા આવશે. એટલે આમ આખું ફિનાન્શિયલ ઇન્ક્લુઝન થશે. અને વિશ્વના સૌથી મોટા ફિનટેક ઇકોસિસ્ટમ તરીકે પણ અત્યારે ભારત આગળ આવી રહ્યું છે. અને આના કારણે જ અત્યારે આપણે પબ્લિક સેક્ટર છે એ રેલ્સ પ્રોવાઈડ કરી છે, રસ્તો પ્રોવાઈડ કરી રહી છે. શેના માટે? તો એના ઉપર આપણે આખું આપણું એનર્જી સેક્ટરને છે એ મજબૂતી સાથે ઊભું કરી શકીએ. હવે ભારત પાસે શું છે બીજું કે ઇન્ડિયા એનર્જી સ્ટેક, આ એક પહેલ આપણે શરૂ કરી છે. સૌપ્રથમ વખત વીજ મંત્રાલયની એક પહેલ છે અને આ સૌપ્રથમ વખત આપણે પાવર સેક્ટરમાં આ પ્રકારનો અભિગમ લાગુ કર્યો છે. આઈએફએસએ એટલે આઈઈએસ, બરાબર, ઇન્ડિયા એનર્જી સ્ટેક. ઇન્ડિયા એનર્જી સ્ટેકની વિશિષ્ટતાઓનો એ છે કે એમાં જો એક પાવર સેક્ટર સિસ્ટમને શું કરવામાં આવે છે? ઇન્ટિગ્રેશન એનું કરવામાં આવે છે. અને ઇન્ટિગ્રેશન વગર પણ આ જે એનર્જી સ્ટોક છે એ શું કરે છે? ડેટાની આપલે કરવા એને મજબૂત બનાવે છે, બરાબર. જો કે ફર્સ્ટ ટાઈમ આ પ્રકારનો અપ્રોચ છે. અને જે એક્સચેન્જ જે ડેટા સિક્યોરલી અને વેરીફાયેબલી કરવાના છે દરેક પાવર સેક્ટરમાં, તો એનો આખો સેટ છે એ આ ઇન્ડિયા એનર્જી સ્ટોક છે એ પૂરો પાડે છે. અને વિધાઉટ કસ્ટમ ઇન્ટિગ્રેશન કર્યા વગર, સો ધેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી બિલ્ટ કેન ડિલિવર ઇટ્સ ફૂલ કેપેસિટી, ફૂલ વેલ્યુ ઓફ સિટીઝન યુટિલાઇઝેશન અને ઇકોનોમી, બરાબર. એટલે નાગરિકોને જે પણ ઉદ્યોગો છે એ પૂરેપૂરી અર્થવ્યવસ્થાને એનો ફાયદો થઈ શકે. હવે આ પ્રકારની ડિઝાઇન છે ને એ ભારત માટે, ભારતનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે ને એને સૂટ કરે છે. ઇલેક્ટ્રિસિટી છે એ આપણો કોન્કરન્ટ સબ્જેક્ટ છે, મતલબ સંયુક્ત યાદીનો વિષય છે. એટલા માટે ડિસ્ટ્રીબ્યુશન કોઈક કરે છે, એનું મેન્યુફેક્ચરિંગ કોણ કરે છે, એ બધામાં આપણે અલગ અલગ માલિકીપણું ધરાવીએ છીએ. માટે આ એક શેડ, એકબીજાને માહિતી પહોંચે એ પ્રકારનું આ શેડ સ્ટાન્ડર્ડાઇઝ વે જે આ એનર્જી સ્ટોક છે એ નેશનલ કોર્ડિનેશનને બહુ મોટા વ્યાપક સ્તરે લાગુ પાડે છે. ફર્ધર કે આમાં એઆઈ છે, એઆઈની ફોરકાસ્ટ ડિમાન્ડ છે એ પણ મદદરૂપ થઈ શકે છે. રિન્યુએબલની હેવી ગ્રીડનું સંતુલન આપણે જાળવવાનું છે. કોર્ડિનેટેડ કરવાના છે જે ડિસ્ટ્રીબ્યુટેડ રિસોર્સિસ છે એની સાથે આપણે સંકલન સાધવાનું છે. પ્રાઇસ પાવર ડાયનેમિકલ જે થઈ રહ્યા છે, તો આ કિંમતોની જે નિર્ધારણ છે એમાં પણ આપણે નિયમન લાવવાનું છે. હેલ્પિંગ ઇન્ડિયા એઆઈની ઇકોનોમીમાં અને સાથે સાથે ક્લીનર, ચીપર અને એનર્જી સિસ્ટમમાં ભારતે મજબૂત બનવાની જરૂર છે. ઇલેક્ટ્રિસિટી છે ને એ ઓનલી પાર્ટ ઓફ ધ પિક્ચર છે કે જેને વધારે વાઇડર ટાસ્ક એનું રહ્યું છે ઇન્ટિગ્રેશન કરવામાં એનર્જી સિસ્ટમને. અને આના કારણે ભારતે 2006માં ઇન્ટિગ્રેટેડ એનર્જી પોલિસી બનાવી હતી અને આ કેસમાં હોલ સિસ્ટમ પ્લાનિંગ હતું. ડિજિટલ ટૂલ્સ એ હવે આમાં એક પોતાનું નવું રોલ છે એ અદા કરશે, બરાબર. તો આ રીતે આપણે આખા કોર્ડિનેશન મિકેનિઝમ ઉપર ચાલવાનું છે. શેડ ઇન્ટેલિજન્સ સાથે કામ કરવાનું છે અને સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ આ ક્ષેત્રમાં જરૂરી છે. એના કારણે જે એક્સટર્નલ રેઝિલિયન્સ છે આપણું વધશે, આપણી કોસ્ટ છે અક્રોસ ધ સેક્ટર, અક્રોસ ધ ઇકોનોમી ઘટશે અને જે પાવર સેક્ટર
એઆઈના ક્ષેત્રમાં છે એ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઇન્વેસ્ટમેન્ટ આમાં આપણને વધારે મળશે અને આપણે શું ફાઉન્ડેશન તૈયાર કરીશું નેક્સ્ટ જનરેશનનું ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ માટે. તો આ રીતનું આખું જે છે ઇન્ડિયા એનર્જી સ્ટેક છે એ શું કામ કરશે એ આપણને આ આર્ટિકલમાંથી જાણવા મળ્યું. હવે જે આર્ટિકલ છે એ મારે તમને કહેવાનો છે કે યુરોપમાં જે આ આર્ટિકલ છે એકચ્યુઅલી યુરોપના હીટવેવને લઈને, તો યુરોપમાં છે ને હવે શહેરોમાં આ વર્ષે શું થાય છે, ગરમી ખૂબ વહેલી શરૂ થઈ જાય છે. અને પહેલાં ગરમી માત્ર દક્ષિણ યુરોપમાં જોવા મળતી હતી, હવે મધ્ય એનું ઉત્તર યુરોપમાં પણ આ ગરમીની સ્થિતિ ખૂબ ચિંતાજનક બની ગઈ છે. અને આના કારણે યુરોપનું શું છે, એનો જે ખર્ચો હતો એ વધી ગયો છે, કારણ કે અતિશય ગરમીના કારણે લંડનમાં લગભગ યુરો 1.5 અબજનું આર્થિક નુકસાન થયું. હવે આના માટે આ ઘટના છે એ કોઈ સામાન્ય ઘટના નથી. આના માટે આ ઘટના સામાન્ય નથી, તો આની જે પ્લાનિંગ છે એ પણ લાંબા ગાળાનું થવું જોઈએ. આ માટે હવે પેરિસ છે, નેધરલેન્ડ છે અને લંડન છે એ લોકો પહેલેથી જ શું કરી રહ્યા છે, હીટ એક્શન પ્લાન બનાવી રહ્યા છે. તો બરાબર, એક વસ્તુ આપણે આ ક્યાંક લખી શકીએ આપણા આન્સરમાં. બીજું કે સ્વાસ્થ્ય જોખમો આના કારણે વધી રહ્યા છે. એટલે ગરમી છે ને એ કોઈ માત્ર એક અગવડતાની સ્થિતિ ઊભી કરી દે છે એવું નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. ખાસ કરીને જ્યાં વૃદ્ધો, બીમાર લોકો, ગરીબ વસ્તી આ બધું હોય, એમને ગરમી એમના માટે જીવલેણ સાબિત થઈ જાય છે. બીજું કે આપણે હવે એસીનો કોઈ નવો ઓલ્ટરનેટિવ લઈ આવવો પડશે, કારણ કે એસીના કારણે અર્બન હીટ આઇલેન્ડ વધારે જનરેટ થાય છે. અને પેરિસમાં તો હવે એક નવું ઇનિશિયેટિવ લાવ્યા છે કે પેરિસની જે સીન નદી છે એ સીન નદી છે ને ત્યાં એ જાહેર સ્થળોને ઠંડા રાખવાની આ પેરિસની સીન નદીમાંથી એક સિસ્ટમ તૈયાર કરી છે. બીજું કુલ રૂમ્સનો એક કન્સેપ્ટ છે, જેમાં આમાં જે વાત કરી છે કે શહેરોના જે જાહેર કેન્દ્રો છે, જેમ કે લાઇબ્રેરી છે, કોઈ મ્યુઝિયમ હોય, તો આ બધાને શું કરવાના, કુલ રૂમ્સમાં પરિવર્તિત કરવાના, જેનાથી ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે એ મફતમાં ત્યાં આરામ કરી શકે. અને બીજું કે એક હેલ્થ સ્ટાફ બનાવવાની જરૂર છે, જે લોકો વૃદ્ધોના ઘરે જઈને એમને આ હીટવેવના કારણે કોઈ અસર તો નથી થઈ ને એની જાણ કરી શકે. બીજું કુલ મેપ્સ. હવે આ છે ને બર્લિન જર્મનીનું, આવા શહેરો છે ને એ શું કરી રહ્યા છે, આ પ્રકારના ડિજિટલ નકશાઓ બનાવી રહ્યા છે. બર્લિનમાં ડિજિટલ નકશા ઓલવેઝ પબ્લિક પ્લેસ ઉપર લોકોને એવું જણાવે કે શહેરમાં સૌથી ઠંડી જગ્યા કઈ છે. તો છાયાવાળા જે પાર્ક હોય, પાણીના ફુવારા જ્યાં હોય, નેધરલેન્ડમાં પણ આવા સ્વિમિંગના સ્થળો પર જવા માટે આવા નકશાઓ જે કુલ મેપ્સ છે એ મદદ કરે છે. બીજું કે આના માટે હવે જીવનશૈલીમાં ફેરફાર આપણે લાવવો પડશે. શાળાઓનો સમય વહેલો કરી દેવો પડશે. ગરમીના સમયે બાળકો બહાર ના નીકળે એ ધ્યાન રાખવું પડશે. જર્મનીમાં શું કરવામાં આવ્યું, ગરમીના કારણે રસ્તાઓ ના બગડે ને એના માટે હાઈવે પર પણ એવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. બીજું કે ગ્રીન કવર વધારવાનું છે, બરાબર, ટ્રાફિક ઘટાડવાનો છે, ઈવી ટેકનોલોજી અમલમાં મૂકવાની છે, ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે ગ્રીન રૂપ્સવાળા બગીચા બનાવવાના છે, રેઇન ગાર્ડન બનાવવાના છે. તો આ રીતે આપણે શહેરોને વધારે ટકાઉ બનાવવા પડશે. બિકોઝ યુરોપમાં જે વિસ્તારમાં ક્યારેય ગરમી નહોતી પડતી, ત્યાં લોકો ગરમીના કારણે અત્યારે પોતાનો જીવ આપી રહ્યા છે. તો આ બધી વસ્તુઓ છે કે જે આપણને આપણી આવનારી મુખ્ય પરીક્ષામાં ઇઝ સરસ વેલ્યુ એડિશન પોઈન્ટ તરીકે કામ લાગી શકે. તો આ હતું આજનું ડિસ્કશન. આપણે ફરી મળીશું ફરી આવા સરસ ડિસ્કશન સાથે.